નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી શાળાના યુટ્યુબ ચેનલ પર તમારું અત્યારે સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુતના નેક્સ્ટ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આ વિડીયોમાં આપણે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ એટલે શું, મોબિલિટી એટલે શું, ડ્રિફ્ટ વેગને લગતા સમીકરણો અને મોબિલિટીને લગતા સમીકરણો તારવીશું. અને જે માટે તમે જે તે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું જે તમે સમજી ગયા છો, એને જો તમે ના સમજ્યો તો ફરીથી તે પહેલાં વિડીયો તમને જોવાની હું સલાહ આપીશ, કારણ કે તે જ તમે સમજ્યા હશો તો જ તમને આ નેક્સ્ટ વિડીયોમાં સારી રીતે વ્યવસ્થિતપણે ખ્યાલ આવશે. તો આ વિડીયોમાં તમારું અત્યારે સ્વાગત છે. તો આપણે શરૂ કરીશું આપણો નેક્સ્ટ પોર્શનનો અભ્યાસ, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. તો સૌ પ્રથમ તો પહેલાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, આ પ્રશ્ન તમારો કંઈક પરીક્ષામાં આ પ્રમાણે હશે, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ સમજાવો. સૌથી પહેલાં તો આપણે અહીંયા આકૃતિમાં તમે દોર્યું હશે, પાઠ્યપુસ્તકમાં પણ તમે આવું જ વિચારતા હશે કે આપણે આ પ્રમાણે આકૃતિ દોરી, પરંતુ આપણે અહીંયા ધ્યાનથી જોઈએ કે ડ્રિફ્ટ વેગ એટલે શું. સૌથી પહેલાં બીજી એક બોર્ડ પર આકૃતિ દોરીને હું તમને સમજાવું. હવે ડ્રિફ્ટ વેગ એટલે તમે કદાચ જે સમજો છો એના કરતાં કંઈક ડિફરન્ટ છે, એ સાદો કોઈ વેગ નથી. આપણે જનરલી શું લઈએ છીએ કે કોઈ ઇલેક્ટ્રોન આ પ્રમાણે, ધારો કે ગમે ત્યાં કોઈ જગ્યાએ છે, તો આ ઇલેક્ટ્રોન કોઈ દિશામાં ગતિ કરશે. ધાતુમાં રહેલો વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવામાં આવે ધાતુના કોઈ બે છેડા વચ્ચે, ધારો કે અહીંયા ધાતુ પદાર્થ પણ આપણે દર્શાવી દઉં છું તો આ પ્રમાણે આ ધાતુ પદાર્થ જેના અંતિમ આ બે છેડાઓ વચ્ચે હું વિદ્યુત સ્થિતિમાન આ પ્રમાણે લાગુ પાડું છું. એક બેટરી સાથે જોડવું એટલે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવું એવું કહેવાય. વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડ્યું એનો મતલબ શું કહેવાય કે બેટરી સાથે આપણે જોડ્યું. તો આ ધન છેડો અને આ ઋણ છેડો, એટલે આ ધન છેડો બનશે, આ ઋણ છેડો બનશે. તો ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરશે? આ તરફ. તો આપણે આમ સીધે આ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગતિ દર્શાવી દઈએ છીએ કે આમ સીધો જાય છે. તો જો હું રેખા સ્વરૂપે દર્શાવું તો આ પ્રમાણે કે સીધો જાય છે. તો શું આમ ખરેખર સીધો ઇલેક્ટ્રોન જઈ શકે ખરો? એવો આપણે એક સીધો પ્રશ્ન આપણા મનમાં થાય. તો ખાસ આપણે ધ્યાન આપવાનું છે કે કોઈ પણ ધાતુમાં જે આપણે ઇલેક્ટ્રોનની આ પ્રમાણની સીધી ગતિની વાત કરીએ તો તમારે યાદ રાખવું જોઈએ કે એ ધાતુમાં માત્ર ખાલી ઇલેક્ટ્રોન નથી, ઘણા બધા પરમાણુઓ રહેલા છે, અને એ પરમાણુઓના લીધે ઇલેક્ટ્રોન સીધો જઈ શકશે નહીં, જે તમારે યાદ રાખવાનું. જેમ કે અત્યારે આપણે વાત કરીએ, ઉદાહરણ તરીકે અત્યારે હું એ શબ્દાવલીથી જ બોલીને તમને સમજાવું કે ખૂબ જ મોટી ભીડવાળી કોઈ જગ્યા હોય અને એ ભીડવાળી જગ્યામાં તમારે એક છેડેથી બીજા છેડે જવું હોય, એક છેડેથી બીજા છેડે જવું હોય, તો અંદર તો આ પ્રમાણે ઘણા બધા માણસો હશે. ધારો કે એ ભીડવાળી જગ્યા પર, જેમ કે આપણે રેલવે સ્ટેશનની વાત કરીએ કે બસ સ્ટેશનની વાત કરીએ, તો તમારે આ શરૂઆતના પોઈન્ટથી આમ અંતિમ પોઈન્ટ પર સીધા આ પ્રમાણે જશો તો કેટલાય બધા નડચણ આવશે. એટલે કે તમારે આમ વળવું પડે અને તમારો યોગ્ય માર્ગ પસંદ કરીને તમે જે તે બી પોઈન્ટ સુધી આ પ્રમાણે પહોંચો છો. તો આ જ રીતે ધાતુમાં પણ જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે, ધાતુની અંદરમાં પણ જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે, એ ઇલેક્ટ્રોન પણ આયનો સાથે અથડામણો અનુભવે છે. કોની સાથે અથડામણો અનુભવે છે? આયનો સાથે. અત્યારે આપણે સમજૂતી માટે કોઈ એવું ધાતુ લઈએ કે જે વિદ્યુતનું સુવાહક છે. હવે વિદ્યુતનું સુવાહક એવી વાત કરીએ આપણે તો મોટા ભાગે આપણે કોપર કાં તો એલ્યુમિનિયમના તાર વિદ્યુતમાં વપરાય છે, જેથી આપણે અહીંયા કોપર ધાતુના તારની ત્યારે વાત કરીશું. તો Cu પ્લસ P એવું તમે જાણો છો, હે ને? તો Cu+2નો એક આયન અહીંયા હું દર્શાવીશ, બીજો પણ એક Cu+2નો આયન દર્શાવું છું, ત્રીજો પણ એક Cu+2નો આયન દર્શાવીશ. આ પ્રમાણે આપણે Cu+2ના આયનો કોઈ ધાતુમાં આ પ્રમાણે શરૂઆતમાં ગોઠવાયેલા છે એવું આપણે અત્યારે લઈએ. તો આપણે ખાસ અહીંયા ધ્યાનથી જોવાનું છે કે કોઈ પણ અહીંયાના જે કોપર પરમાણુ લઈએ તો એના +2 લખેલું છે, મતલબ એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન મુક્ત છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 2. દરેકના પણ આ પ્રમાણે તમે 2 દર્શાવી શકો. હવે આ ધાતુને સંપૂર્ણપણે જ્યારે આ ધાતુમાં રહેલા પરમાણુ હોય ત્યારે જ્યારે તમે એને
બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડો તો આ બાજુનો છેડો અને આ બાજુનો છેડો, અંતિમ છેડા, બંને અંતિમ છેડાઓની આપણે અહીંયા વાત કરીશું. તો આ બંને છેડાઓ વચ્ચે જ્યારે આ પ્રમાણે કોઈ બેટરી જોડી દો અને વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડ્યું છે એવું કહેવાય, તો આમાં વિદ્યુત પ્રવાહ વહેશે. તો અહીંયા આપણે સીધી ચર્ચા કરીશું. જુઓ કે જે તમારો ધન વિદ્યુત ભાર આ તરફનો છેડો છે અહીંયા દર્શાવ્યો છે, ઋણ આ દર્શાવ્યો, એટલે આ છેડો ધન થાય, આ છેડો તમારો ઋણ થાય. તો આમાંનો જે ઇલેક્ટ્રોન છેલ્લા તરફના આ બાજુના પરમાણુના જે ઇલેક્ટ્રોન રહેલા છે, 2 ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન વહન પામીને આ તરફના છેડા તરફ આવવાનો પ્રયત્ન કરશે. તો આ ઇલેક્ટ્રોન અહીંયાથી જુઓ સીધો અહીંયા આ પ્રમાણે આમ આવી શકશે નહીં. તમે જોઈ શકો છો અહીંયા પણ કોપરનો પરમાણુ, આ પણ અને આ પણ. તો આ બધા કોપરના પરમાણુઓની સાથે તે અથડામણ અનુભવશે. તો અહીંયા સમજૂતી માટે જો વાત કરીએ તો અહીંયાનો રહેલો ઇલેક્ટ્રોન એ શરૂઆતમાં કંઈક ધારો કે આ તરફ આવે અને અહીંયા અથડામણ અનુભવે છે. એ અથડામણને થવાથી ત્યાર પછી એ કંઈક આ તરફના પરમાણુ પાસે અહીંયા અથડામણ અનુભવે છે. ત્યાર પછી સામેના પરમાણુ બાજુમાં આ તરફ આવશે તો આ તરફ સીધો અથડામણ અનુભવે છે. પછી ક્યાંક આ તરફ જાય છે, પછી ક્યાંક આ તરફ ધારો કે જાય છે, પછી ક્યાંક ધારો કે આ તરફ, અને પછી જે તે ધન છેડા તરફ પહોંચે છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનને આ સીધા આ પ્લસ આયન સુધી આવી શકતો નથી. ઇલેક્ટ્રોન સીધો આ પ્રમાણે આવી શકતો નથી અને અલગ માર્ગ દ્વારા, એટલે કે અલગ આયનો સાથે અથડામણ અનુભવી અને જે તે ધન છેડા સુધી આ પ્રમાણે પહોંચે છે. અને આ પ્રમાણે વિદ્યુતનું વહન કોઈ પણ ધાતુમાં થતું હોય છે. અને આને જ કહેવાય આપણે ધાતુનો અવરોધ. કે આ કેટલી અથડામણો થાય છે, ઇલેક્ટ્રોનને કોઈ એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી પહોંચવામાં કેટલો ટાઈમ લાગે, એના આધારે આપણે કોઈ પણ ધાતુનો અવરોધ આરનું મૂલ્ય નક્કી કરી શકાય, કે જે તે ધાતુની અવરોધકતા કેવી હશે એ સૂચવે છે. હવે અહીંયા જે ડ્રિફ્ટ વેગની અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે એ આ જ પ્રમાણેની કંઈક પરિસ્થિતિ છે. જુઓ આપણે અહીંયા જો આ પ્રમાણે ધન વિદ્યુત સ્થિતિમાન, એટલે વિદ્યુત સ્થિતિમાન આ પ્રમાણે જો લાગુ પાડ્યું ના હોય ત્યારે પણ ઇલેક્ટ્રોનની આ પ્રમાણે ગતિ થાય જ છે, એવું નથી કે નહીં થતી. પરંતુ ધારો કે આપણે અત્યારે ઇલેક્ટ્રોનની ગતિ આ તરફની દિશામાં આમ થાય છે એવું આપણે અહીંયા ઉદાહરણ તરીકે લીધું છે, જે તમે અહીંયા સ્ક્રીન પર પણ જોઈ શકો છો. અત્યારે હવે હું તમને ધન આયનો નીકાળીને સમજાવીશ કે ડ્રિફ્ટ વેગ એ કેવા પ્રકારનો વેગ છે, એ વાસ્તવમાં શું છે, જે આપણે અત્યારે સમજીએ. તો નોર્મલી પણ જ્યારે ઇલેક્ટ્રોન કોઈ પણ પરિસ્થિતિમાં હોય તો એ આ પ્રમાણે તો ગતિ કરતો હોય જ છે. હવે ગતિ કરતો હોય તો છે, પરંતુ એને કયા બિંદુથી કયા બિંદુ સુધી જવાનું છે એવું વાસ્તવમાં તો નક્કી હોતું નથી જ. વાસ્તવમાં એવું નક્કી હોતું નથી, પરંતુ એ જે તે ધાતુમાં કોઈ પણ સપાટીમાં કોઈ પણ બિંદુથી કોઈ પણ બિંદુ તરફ આ પ્રમાણે ગતિ તો ચાલુ રાખશે જ. આયનોની અથડામણો પણ આ પ્રમાણે અનુભવતો તો હશે જ. પરંતુ જ્યારે એને આપણે તો હવે જ્યારે આપણે વિદ્યુત સ્થિતિમાન લાગુ પડીએ, એટલે આ છેડાથી લઈને ફરીથી પાછા આપણે આ પ્રમાણે અહીંયા બેટરી જોડીએ, તો જે સમયે વિદ્યુત સ્થિતિમાન તમે લાગુ પાડો છો, બેટરી સાથે આ પ્રમાણે જોડાણ કરો છો, ત્યારે આ ઇલેક્ટ્રોનની ગતિ એ આ જ દિશામાં રહે છે, પરંતુ સહેજ એનો વળાંક બદલાય છે. તો એ વળાંક બદલાઈને કઈ દિશામાં? જુઓ, વિદ્યુત સ્થિતિમાન લાગેલું છે એટલે આ તરફથી જે ઇલેક્ટ્રોન આવવાનો હતો એ થોડોક આગળ આવશે, એ જ રીતે આ તરફ પણ થોડોક આમ આગળ જશે. જે માર્ગ દેવાની દિશા જે છે જોઈ શકો છો, પરંતુ એ થોડો આગળ તરફ જશે. અહીંયા પણ આ બિંદુ તરફ વધારે આકર્ષાય એવું કહેવાય આને. આ તરફ જાય છે, પછી આ તરફ જાય છે. આ જે સીધો માર્ગ હતો એ આ તરફ પહોંચ્યો, અને પછી કદાચ આ આયન તરફ એને જવાની જરૂરત જ નહીં પડે, આ તરફ જઈને આમ આવવાની જરૂરત જ ના પડે, અને સીધો અહીંયા તો સીધો આ પ્રમાણે અહીંયા પહોંચી જશે. અને આ પ્રમાણે જ્યારે પહોંચી જાય છે તો તમે અહીંયા હવે આકૃતિ આપણે સેમ કરવા માટે, સરખી જ કરવા માટે આપણે અહીંયા જે તે સીધો નહીં દર્શાવતા, પણ આ પ્રમાણે દર્શાવી. બંને આકૃતિ એક સરખી જ થાય છે, તમે જોઈ શકો. એની ઝિગઝેગ પેટર્ન છે એ તો સરખી જ થવાની.
પરંતુ જે તે તમારો કણ એટલે કે અહીંયા આપણા સમજૂતી માટે આપણે લીધેલો છે એ ઇલેક્ટ્રોન એ આ બિંદુએ પહોંચવાનો હતો, પરંતુ તમે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડ્યું છે એના લીધે કયા બિંદુએ પહોંચે છે? આ બિંદુએ. કયા બિંદુએ? એ બિંદુએ ધારો કે પહોંચવાનો હતો પણ આ બી બિંદુએ પહોંચે છે. તો આટલું જે છે અહીંયાથી અહીંયા સુધીનું એ વધારાનું સ્થાનાંતર કર્યું કહેવાય. આ જે ડી અંતર જે છે એ વધારાનું સ્થાનાંતર કર્યું છે એમ કહેવાય. કેમ વધારાનું સ્થાનાંતર કરે છે? કારણ કે આપણે જે તે ઊંચા વિદ્યુત સ્થિતિમાન સાથે આ વાહક પદાર્થને જોડીએ છીએ. તો આ જે વધારાનું સ્થાનાંતર કરે છે તે સ્થાનાંતર કરવા માટે કંઈક જે તે ઇલેક્ટ્રોનનો વેગ તો વધ્યો છે એવું કહેવાય. તો એ જે વધારાનો વેગ મળ્યો છે એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કહીએ છીએ. શું કહીએ છીએ? ડ્રિફ્ટ વેગ. તો આ પ્રમાણે આ ડ્રિફ્ટ વેગ જે છે એ શું છે એ તમારે સમજવાનું રહેશે. તો હવે આ પ્રમાણે જોતા તમે આકૃતિ આવી કોઈ પણ દોરી શકો, એવું બિલકુલ જરૂરી નથી કે તમારી જે પાઠ્યપુસ્તકમાં છે એ પ્રમાણેની આકૃતિ દોરી કે જેમાં ઓલરેડી જેવી બુકમાં છે એવી દોરી છે એવી જ દોરવી તમારી આકૃતિ જરૂરી નથી. પરંતુ તમારે અહીંયા ખાસ અગત્યનો મુદ્દો જોવાનો છે. અહીંયા પણ આ મુદ્દો જે છે ભૂલ છે. જો શરૂ એ બિંદુથી થતું હોય તો બંને એ બિંદુથી જ શરૂ થાય. ખ્યાલ આવે છે? આપણે જે અહીંયા આકૃતિમાં જોયું, જો બાજુની બીજી આકૃતિમાં અહીંયા જોયું, જો શરૂ ક્યાંથી થાય છે? એક જ બિંદુથી. ધારો કે આ બિંદુ સી ની વાત કરીએ તો સી બિંદુથી જ શરૂ થાય બંને, પણ અંત પામે ક્યાં? એક એમાં અંત પામે, બીજું ડીમાં અંત પામે. બંને વચ્ચે કંઈક અંતર હોય. તો અહીંયા જે આ બીજી આકૃતિ તમારા સ્ક્રીન પર ચાલુ છે એમાં તો બંને એ બિંદુથી જ શરૂ થાય છે અને બંને બી બિંદુથી અંતે અલગ અલગ બી બિંદુ બતાવ્યા છે, પરંતુ એ બિંદુ તો એક જ બતાવ્યો છે, એવું ચાલશે નહીં. તો આકૃતિને તમારે ખાસ સમજવાની છે. અને જેમાં વિદ્યુત ક્ષેત્રની દિશાની વિરુદ્ધ દિશામાં તમે જાણો જ છો, વિદ્યુત ક્ષેત્ર આ તરફ હોય તો તે તમારો વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી કહેવાય? ધનથી ઋણ. તો ઇલેક્ટ્રોન જે છે એ કઈ તરફ? ધન વિદ્યુત ભાર તરફ જવાય. એટલા માટે બી બિંદુના બદલે બી ડેશ બિંદુ પાસે આ પ્રમાણે પહોંચે છે, જે તમે અહીંયા સ્ક્રીન પર પણ સમજી શકો છો. તો આનું જે આ પ્રમાણે જે વેગ જોવા મળે છે કે આ પ્રમાણે જે વધારાનું સ્થાનાંતર થાય છે એ જે વેગથી થાય છે એને આપણે કહીએ છીએ ડ્રિફ્ટ વેગ. હવે આપણે થિયરી લખાણમાં કેવી રીતના લખાશે અને એના ઇક્વેશન પણ આપણે ડ્રિફ્ટ વેગના તારવીએ. મુક્ત ઇલેક્ટ્રોનને ભારે અને જડિત આયનો સાથે અથડામણ અનુભવે છે. અથડામણ બાદ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે છે. જે એન ઇલેક્ટ્રોનને ધ્યાનમાં જો એન ઇલેક્ટ્રોનને આપણે ધ્યાનમાં લઈએ તો અસ્તવ્યસ્ત દિશાને કારણે તેના સરેરાશ તેનો વેગ જે છે એ આપણે કેટલા આપી શકાય? કુલ સરેરાશ વેગ 0. તો આ પણ આપણે અહીંયા સમજીએ કે અત્યારે જે સમજૂતી માટે આપણે એક જ ઇલેક્ટ્રોનની યાદ કરી. તો જો શરૂઆતમાં કેવું હશે કે તમારા બધા ઇલેક્ટ્રોન જ્યારે આપણે વિદ્યુત સ્થિતિમાન સાથે જ નહીં જોડેલા હતા તેવી પરિસ્થિતિમાં તો એક ઇલેક્ટ્રોન આ પ્રમાણે આપણે નીચે ઉપરથી નીચે તરફ આવતો દર્શાવ્યો. તો બીજો એક ઇલેક્ટ્રોન એ ઉપરથી આ પ્રમાણે નીચેથી આ પ્રમાણે ઉપર તરફ જતો હશે. એટલે કોઈ જેટલો નીચેનો વેગ એટલો ઉપરનો વેગ, જેટલો જમણી તરફ વેગ એટલો ડાબી તરફ વેગ, આવું થતું હોય. જેથી તમારો જે સરેરાશ વેગ છે એટલે કે વેગનો સરવાળો બરાબર શું થાય? સમેશન વી બરાબર શું થાય? 0 થાય. એન ઇલેક્ટ્રોન હોય તો આઈ રનિંગ ફ્રોમ 1 to n, એન ઇલેક્ટ્રોન હોય તો આઈ રનિંગ ફ્રોમ 1 to n જેટલા ઇલેક્ટ્રોન નો વેગનો સરવાળો પણ શું થાય? છેલ્લે 0 થાય છે. જે તમને અહીંયા એન પર દર્શાવેલું છે. તો 1/n સમેશન આઈ રનિંગ ફ્રોમ 1 to n ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ 0. જે સરેરાશ વેગ તમારો કેવો થશે? 0. હવે જો વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન પર 2 બળ લાગતા. જે પણ અહીંયા તમને બાજુની સ્ક્રીન પર જ હું સમજાવીશ કે જો વિદ્યુત ક્ષેત્ર લાગતું હોય તો તેવા સમયે શું થાય? તો જે પણ તમે અહીંયા સ્ક્રીન પર જોશો કે જો વિદ્યુત ક્ષેત્ર લાગતું હોય તો એના પર 2 પ્રકારના બળ લાગે. એક તો વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્રના લીધે કયું બળ લાગે? વિદ્યુત બળ. અને જે સૂત્ર તમે કયા પ્રમાણે? બળ F ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ, જે પ્રમાણે જોઈ ચૂક્યા છો. ખ્યાલ આવે છે? ક્યુ ઇન્ટુ ઈ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રના લીધે લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ તમે જોઈ ચૂક્યા છો. અને બીજું એક બળ જે છે કયું? પ્રવેગિત બળ. આપણે પ્રવેગના લીધે લાગતું બળ. તો F ઇઝ ઇક્વલ ટુ શું થાય? ma, જે ધોરણ આપણે 11માં ભણી ચૂક્યા છે. F ઇઝ ઇક્વલ ટુ ma માં એને આપણે સદિશ રાશિ તરીકે દર્શાવીશું.
હવે અહીંયા જે પ્રવેગ આપણે જે પ્રવેગિત થાય છે એ ઇલેક્ટ્રોનના આધારે સમજીએ છીએ, જેથી ક્યુ વિદ્યુત ભારનું મૂલ્ય શું દર્શાવે છે, ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય, અને જેથી અહીંયા શું દર્શાવે છે, માઇનસ. તો એમ એ ઇઝ ઇક્વલ ટુ શું દર્શાવાય, માઇનસ ઈ ઇન્ટુ ઈ. અને આ બળો ક્યારે, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં છે. તો હવે જે પ્રવેગને સુધારણા કરતાં બનાવીએ તો શું થાય, માઇનસ સ્મોલ ઈ ઇન્ટુ કેપિટલ ઈ સદિશના છેદમાં એમ. તો પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોનનું પ્રવેગ આ પ્રમાણે, એટલે કે આટલા મૂલ્યનો, અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિરુદ્ધ દિશામાં, માઇનસ છે એટલા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ પ્રમાણે તમારો પ્રવેગ તમને મળે છે. તો જે ઇક્વેશન પણ તમે સ્ક્રીન પર બાજુમાં અહીંયા જોઈ શકો છો કે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ સ્મોલ ઈ કેપિટલ ઈના છેદમાં એમ. હવે આપણે અલગ અલગ કોઈ એક ચોક્કસ ઇલેક્ટ્રોન, આપણે જેમ અહીંયા પહેલી આકૃતિમાં લીધું હતું કે કોઈ એક ઇલેક્ટ્રોન, આયમાં ઇલેક્ટ્રોનની અગાઉની અથડામણ ટી સમય કરતાં પહેલાં ક્યારેક થઈ હશે, જેવી આપણે સમજૂતી લઈને અહીંયા ચર્ચા કરીએ. તો જે પણ આપણે બાજુની બીજી આકૃતિમાં જો તમને સમજાવો તો વધુ સારી રીતે તમને ખ્યાલ આવશે. તો ધારો કે કોઈ ટી સમયે આ પ્રમાણે ઇલેક્ટ્રોન અહીંયા છે, ઇલેક્ટ્રોન આ પ્રમાણે ટી સમયે અહીંયા છે, અને ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે, એટલે અથવા તો ટી ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે જે તે ધારો કે આઈ સમયે, ત્યારે સમજૂતી માટે આપણે આઈ સમય લઈએ, તો ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમય અને ટી ઇઝ ઇક્વલ ટુ આઈ, આ સમયે આપણે ઇલેક્ટ્રોનની અથડામણ અનુભવીએ છીએ. એટલે કે ઇલેક્ટ્રોન અહીંયાથી લઈ અને અહીંયા અથડામણ અનુભવી, અહીંયા પહેલી અથડામણ હતી અને અહીંયા બીજી અથડામણ થાય છે. એવું આપણે પહેલી અથડામણ અને અહીંયા બીજી અથડામણને ઉદાહરણ તરીકે લઈએ. ટી ઇઝ ઇક્વલ ટુ આઈ સમયે પહેલી અથડામણ, ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમયે બીજી અથડામણ થાય છે, એવું આપણે અહીંયા લઈએ છીએ. તો આ સમયનો વેગ એને આપણે લઈએ ધારો કે વી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ, અને આ સમયનો વેગ એને આપણે લેવું પડશે વી ઇઝ ઇક્વલ ટુ વીએફ અથવા તો વીટી, અત્યારે વીટી, એવું આપણે અહીંયા સમજૂતી માટે લઈશું. તો હવે અહીંયા આપણે જે તે ગતિના સમીકરણો બની ગયા હતા એ પ્રમાણે અંતિમ વેગ વી બરાબર શું લેતા હતા, અંતિમ વેગ વી બરાબર શું લેતા હતા, V0 પ્લસ એટી. આવું આપણે ઇક્વેશન ભણી ચૂક્યા છે ધોરણ 11માં. તો V0 અહીંયા શરૂઆતનો વેગ જે છે એ આ થશે, એટલે કે વીઆઈ થશે, વીઆઈ. અને અંતિમ વેગ જે છે એ વીની જગ્યાએ શું આવશે, વીટી આવશે. એ જે છે તમારો પ્રવેગ કયો આવશે, ઇલેક્ટ્રોનનો પ્રવેગ, એ જે તમે અમને અત્યારે ભણો છો સદી સ્વરૂપે આપણે જોઈએ અત્યારે જ, અને ઇન્ટુ ટી. અને આ એ જે છે એની આપણે અહીંયા કિંમત મૂકી દઈશું, જે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, બાજુની બીજી સ્ક્રીન પર, કે વી આ પ્રમાણે કિંમતો મૂકી છે, એની કિંમત માઇનસ ઈ ઇન્ટુ કેપિટલ એના છેદમાં એમ, એ પ્રમાણે આપણે મૂકી દઈશું. ટી સમયે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ એ બધા જ વીઆઈની સરેરાશ થશે અને તે શૂન્ય હોય છે. ખ્યાલ આવે છે? તો વીઆઈ શરૂઆતનો જે વેગ જે છે એ બધા ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં હોય છે, જેવું આપણે અહીંયા ચર્ચા કરી. એટલા માટે શરૂઆતનો વેગ જે અહીંયા સ્ક્રીન પર તમે જુઓ છો વીઆઈ સ્વરૂપે, આ વીઆઈનું મૂલ્ય શું થઈ જશે, 0. એ આગળ આપણે કારણ કે અથડામણ બાદ તરત જ ઇલેક્ટ્રોનના વેગની દિશા અસ્વ્યસ્ત રીતે બદલાય છે. તો ઇલેક્ટ્રોન વચ્ચેની અથડામણો નિયમિત સમયગાળે થતી નથી. આ પણ આપણે ખાસ ધ્યાન આપવાનું છે કે જો એવું બિલકુલ પણ નથી કે દરેક ઇલેક્ટ્રોન આ પ્રમાણે 5-5 મિનિટે કાં તો 2-2 મિનિટે કાં તો 1-1 મિનિટે અથડાય જ છે, એવું જરૂર નથી. ધારો કે પહેલું અથડામણ એનું 1 જ મિનિટમાં થઈ જાય, અને બીજું અથડામણ ધારો કે 5 મિનિટ પછી થાય, ત્રીજું અથડામણ ધારો કે 3 મિનિટે થયું, અને ચોથું અથડામણ ધારો કે 10 મિનિટ પછી થાય છે. તો આ પ્રમાણે અલગ અલગ મિનિટ થયા પછી પણ અથડામણ થઈ શકે છે. તો આપણે દરેક સમય તો અથડામણો ના લઈ ના શકીએ કે આના માટે 1 લેવું પડે, આના માટે 5, આના માટે 3, આના માટે 10. તો આપણે આ બધી અથડામણો જે થાય છે, એટલે કે ધારો કે T1 વત્તા T2 વત્તા 3 થી અપ ટુ n Tn, અને બધા અથડામણોનો શું લઈએ છીએ, આ પ્રમાણે એનો સરવાળો, અને સરવાળાને આપણે શું દર્શાવીશું, ટાવ. તો આ જે ટાવ જે છે એને આપણે કહીશું રિલેક્સેશન ટાઈમ. શું કહીશું, રિલેક્સેશન ટાઈમ. અને રિલેક્સેશન ટાઈમ એટલે જે તે ઇલેક્ટ્રોનને દરેક ક્રમિક અથડામણ થાય તે માટે લાગતો સમય, એવો અહીંયા કહેવાય. તો કારણ કે અથડામણ બાદ તરત જ ઇલેક્ટ્રોનના વેગને અથડામણ બાદ
ઇલેક્ટ્રોનના વેગની દિશા અસ્તવ્યસ્ત રીતે બદલાય છે. ઇલેક્ટ્રોન વચ્ચેની અથડામણનો નિયમિત સમયગાળા થતી નથી. બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયને રિલેક્સેશન ટાઈમ ટાવ કહે છે. અમુક ઇલેક્ટ્રોન ટાવ કરતાં વધારે પણ સમય હોય. સરેરાશ આપણે ધારો કે અત્યારે 7 આવ્યો હોય તો 10 છે એ વધારે કહેવાય, અને 5, 3, 2 જે આવતા હોઈએ એના કરતાં ઓછો સમય કહેવાય. તો અમુક ઇલેક્ટ્રોન ટાવ કરતાં વધારે અને અમુક ઇલેક્ટ્રોન ટાવ કરતાં ઓછા સમય લે છે. તેથી સરેરાશ મૂલ્ય લેવામાં આવે છે. n ઇલેક્ટ્રોનના વેગોનું સરેરાશ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આપે છે. તો અહીંયા જે બધા ઇલેક્ટ્રોનોના n ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ આપણે લઈએ છીએ એને આપણે કહીએ છીએ ડ્રિફ્ટ વેગ. તો vt ની જગ્યાએ હવે v દર્શાવાશે. જે vt આપણે હતું એની જગ્યાએ vd દર્શાવાશે, એ તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો. અને જે vi હતું એની જગ્યાએ આપણે 0 લઈશું, અને જે ટાવ t હતું t સરેરાશ એની જગ્યાએ આપણે લઈશું હવે ટાવ. તો vd ઇઝ ઇક્વલ ટુ માઇનસ e કેપિટલ E ઇન્ટુ ટાવ ડિવાઇડેડ બાય m. એ પ્રમાણે તમારું ડ્રિફ્ટ વેગનું સમીકરણ મળશે. અને E કેપિટલ E ટાવ બાય m એ પ્રમાણે તમે વાંચો. હવે અહીંયા તમે ખાસ જોવાનું છે કે અહીંયા vd ની ઉપર અહીંયા સદિશ દર્શાવજો અને E પર પણ અહીંયા સદિશ દર્શાવજો. તો આ તમારું સદિશ સ્વરૂપે સૂત્ર છે. અને જો તમે મૂલ્ય સ્વરૂપે દર્શાવો તો આનું મૂલ્ય અમે માનક દર્શાવી દેવો, અને આ માઇનસને દર્શાવવાની ત્યાર પછી જરૂર રહેશે નહીં. માઇનસ એ માત્ર ખાલી એવું સૂચવે છે કે તમારો ડ્રિફ્ટ વેગ જે તમને ઇલેક્ટ્રોનનો મળે છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મળે છે. માત્ર આ જ એવી એક થિયરી છે કે જેમાં આપણે પ્રવાહ કે ઇલેક્ટ્રોનની ગતિને ધ્યાનમાં, વાસ્તવિક ઇલેક્ટ્રોનની ગતિને ધ્યાનમાં લઈએ છીએ. બાકી આ સિવાયની દરેક થિયરીમાં ઇલેક્ટ્રોનની ગતિને આપણે ધ્યાનમાં લેતા નથી. માત્ર આપણે શું લઈએ છીએ કે ધારો કે ધન વિદ્યુતભાર અને ધન વિદ્યુતભારની ગતિ. ધન વિદ્યુતભાર ધાતુમાં વિદ્યુતના વહનમાં ભાગ લેતા જ નથી. ધન વિદ્યુતભાર એટલે કે પ્રોટોન ધાતુમાં હોય છે, અને એ પ્રોટોન માત્ર ન્યુક્લિયસમાં જ રહે છે, અને ન્યુક્લિયસ ક્યારેય ગતિ કરતું હોતું નથી, જે તમારે અહીંયા ખાસ ધ્યાનમાં લેવાનું છે. એ સિવાય પણ ધન વિદ્યુતભારો પણ એવા કેટલાક છે, કેટલાક એવા પણ સંયોજનો છે જેમાં ધન વિદ્યુતભારો વિદ્યુતવહનમાં ભાગ લે છે. તો જેના વિશે પણ આની પછીની જે નેક્સ્ટ થિયરી છે જેમાં આપણે જોઈએ. ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ મેળવો, અથવા કોઈ સુવાહક માટે વાહકતાનું સૂત્ર સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની સ્ક્વેર ટાવ ઓપન એમ મેળવો. વાહકતાનું સૂત્ર મેળવો એવું પણ તમને કહી દીધું હોય તો પણ તમારે આ સૂત્ર તારવવાનું રહેશે. એની સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની સ્ક્વેર ટાવ ઓપન એમ. અને આપણે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ પણ અહીંયા તારવીશું. હવે આપણે જોયું જ છે આની આગળની થિયરીમાં કે ડ્રિફ્ટ વેગ ક્યારે મળે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો ત્યારે. હવે એ પણ ખાસ જોવાનું છે કે જો તમે ધારો કે ઇલેક્ટ્રોન આ તરફની દિશામાં ગતિ કરતો હોય, ખ્યાલ આવે છે, તો તમારે એનો અભ્યાસ કરવા માટે જે તો એનું કયા કોઈ સમતલમાંથી પસાર થતા હોય તો એ સમતલ તમારું જે તે આ વેગની દિશાને કેવું હોવું જોઈએ, લંબ હોવું જોઈએ. એટલે કે જો વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એ જ દિશામાં એને એટલે કે એને સમાંતર તમારો જે તે આ ક્ષેત્રફળનો સદિશ હોવો જોઈએ. ક્ષેત્રફળનો સદિશ એ હોવો જોઈએ. તો જેના વિશે અહીંયા તમને પહેલા મુદ્દામાં અને બીજા મુદ્દામાં કદાચ ચર્ચા કરી છે કે ડ્રિફ્ટ વેગને કારણે ઈને લંબ કોઈ પણ ક્ષેત્રફળમાંથી વિદ્યુતભારનું ચોખ્ખું વહન થાય છે. જો તમે આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રને લંબ નહીં પણ કોઈ આવું ત્રાંસું સમતલ જો આપણે લઈએ છીએ તો તમારે એ સમતલના ઘટકોમાં તમારે વિભાજિત કરવું પડશે, એક લંબ સમતલ અને એક સમાંતર સમતલ. અને જે લંબ સમતલ છે એને અનુલક્ષીને તમે ડ્રિફ્ટ વેગ તમે ચોક્કસપણે સાચા મૂલ્યનો શોધી શકો. અને જે તમારા માટે થિયરી એક કોમ્પ્લેક્સ બાબત થઈ જશે, જેથી અત્યારે તમારે ધારી જ લેવાનું છે કે તમારું સમતલ જે છે એ વિદ્યુત ક્ષેત્રને કેવું છે, લંબ છે. તો જે તમે આકૃતિમાં પણ અહીંયા સમજી શકો છો. આકૃતિમાં તમને કોઈ એક નળાકારીય પદાર્થમાંથી આ પ્રમાણેના ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કરતા દર્શાવે છે. જો વિદ્યુત ક્ષેત્ર આમ હોય એટલે કે ક્યાં ધનથી ઋણ, તો ઇલેક્ટ્રોન કઈ દિશામાં જાય, આ તરફ જાય. આ બંને ઇલેક્ટ્રોનની દિશા પણ તમને આ તરફ દર્શાવી છે. હવે જેમાં તમારે અહીંયા સમજૂતી માટે એવું લીધું છે કે તમારો ઇલેક્ટ્રોન એ આ છેડાથી આ છેડા સુધી પહોંચે છે. કેટલા વેગથી? ડ્રિફ્ટ વેગથી, એટલે કે વીડી વેગથી. તો સ્થાનાંતર કેટલું કર્યું છે? ડેલ્ટા એક્સ જેટલું. તો વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય, તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય એવું થાય. તો જે પ્રમાણે આ સૂત્ર તમને ડેલ્ટા એક્સ જે સ્થાનાંતર છે વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી જેટલો સમય તમારા અહીંયાથી ઇલેક્ટ્રોનને અહીંયા સુધી પહોંચવા માટે લાગે છે. કેટલો સમય લાગે છે? ડેલ્ટા ટી.
તો જે માટે વેગનું સમીકરણ અહીંયા લીધું છે. તેમ છતાં એકવાર તમને હું સમજાવી દઉં કે વેગ v બરાબર શું થાય d/t. તો d ને સૂત્રનો કરતા બનાવીએ તો d બરાબર શું થાય v × t આવું થશે. ત્યાર પછીનો નેક્સ્ટ સ્ટેપ વેગ ગુણ્યા સમય એવું લખાશે ને. તો હવે જે d બરાબર v × t થાય છે એમાં d જે છે તમારું ડેલ્ટા એક્સ કયું અહીંયાથી અહીંયાનું સ્થળાંતર, t જે છે તમારા કણને અહીંયાથી અહીંયા સુધી લાગતો સમય એટલે કેટલો ડેલ્ટા t જે પણ અહીંયા તમારે દર્શાવે છે. અને વેગ બરાબર શું થાય vd જે તમને અહીંયા દર્શાવ્યો છે, જે તમારે ડેલ્ટા એક્સ બરાબર આ પ્રમાણે થશે. તો તમારો કણ આ પ્રમાણે અહીંયા સ્થાનાંતર કરે છે. એ વિદ્યુત ક્ષેત્ર E ને સમાંતર છે. જો લંબ જે છે વિદ્યુત ક્ષેત્રને લંબ સમતલ જે છે વિદ્યુત ક્ષેત્ર આમ હોય તો એ લંબ સમતલ આપણે લઈએ છીએ. લંબ સમતલ તો જે તે વિદ્યુત ક્ષેત્રને કેટલો ખૂણો 90 ખૂણો લંબ બનાવે. પરંતુ જે આ સમતલને દર્શાવતો સદિશ જે છે તમારે એને એ સમતલને લંબ હોય પાછો. એટલે આ બંને એટલે કયાની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર E અને સમતલને દર્શાવતો સદિશ A આ બંને કેવા હોય એકબીજાને સમાંતર હોય છે. જે પણ તમે અહીંયા સમજી શકો છો અને વ્યવસ્થિત રીતે જોઈ પણ શકો છો. હવે ત્યાર પછી આપણે આગળ જઈએ તો ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયમાં લંબાઈ vd × ડેલ્ટા ટીમાં રહેલા ઇલેક્ટ્રોન આ ક્ષેત્રફળમાંથી પસાર થાય છે. તો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ભાગ્યા કદ, અને સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. એકમ કદ એટલે કદ છેદમાં આવે અને ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે અંશમાં આવે તો n/કદ. હવે આનું કદ આપણે જો તમારે વ્યાખ્યાયિત કરવું હોય તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો આ જે છે એ તમારું ક્ષેત્રફળ થશે, નળાકારીય ક્ષેત્રફળ એટલે કે ક્ષેત્રફળ A ગુણ્યા તમારે આ લંબાઈ શું થશે, આ તમારી લંબાઈ. તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ દર કરીએ તો તમારું શું મળી જાય કદ, એટલે A × L એવું તમારે અહીંયા કરવાનું રહેશે. તો જે તમારું કદ જે છે એ A × L કર્યું છે. હવે L બરાબર જે લંબાઈ હતી એ તો તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલી હતી કેટલી હતી vd × ડેલ્ટા ટી જે અહીંયા મૂકી દીધી છે. ત્યાર પછી જે n ને તમે સૂત્રનો કરતા બનાવો, આ n ને સૂત્રનો કરતા બનાવો તો તમારું n નું ઉત્કેશન એટલે કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શું મળશે n એ vd × ડેલ્ટા ટી. જે સૂત્ર પણ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો n એ vd × ડેલ્ટા ટી. ડેલ્ટા ટી સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર q બરાબર -ne થાય. જે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ આપણે ભણ્યા હતા q = ne સ્વરૂપેનું ઇક્વેશન આપણે જે ભણ્યા હતા એ જ અહીંયા છે. આપણે સૂત્ર આવું ભણ્યા હતા કેપિટલ Q બરાબર n × E આવું ભણ્યા હતા. પરંતુ અહીંયા ઇલેક્ટ્રોનને આપણે ધ્યાને લેતા હોય તો અહીંયા માઇનસ સંજ્ઞા દર્શાવી છે, કંઈ જ ફરક નથી. અને n જે કેપિટલ n જે દર્શાવ્યો છે એ n ની મૂલ્ય અહીંયા જે આપણે આ પ્રમાણે ભણી છે કઈ ગઈ આ, તો એ કિંમત આપણે મૂકી દઈએ તો વિદ્યુત ભાર Q નું મૂલ્ય આપણને NEA vd × ડેલ્ટા ટી. વિદ્યુત ભાર Q = -NEA vd × ડેલ્ટા ટી એ પ્રમાણે મળશે. એ પ્રમાણે યાદ રાખજો. જો તમે અહીંયા આ પ્રમાણે n આ પ્રમાણે પણ બોલી શકાય, જે વંચાય છે એ પ્રમાણે આ સૂત્રને જોઈએ તો તમે અહીંયા લખ્યું છે NAE vd × ડેલ્ટા ટી, એના બદલે તમે આ પ્રમાણે યાદ રાખજો -n પછી AE લઈ લીજો પહેલાં અને E પાછળ રાખો તો NEA vd × ડેલ્ટા ટી. તો તમને બોલવામાં સહેલાઈ રહેશે. NEA vd × ડેલ્ટા ટી. વિદ્યુત ક્ષેત્રની દિશામાં પસાર થતો ધન વિદ્યુત ભાર, જુઓ અહીંયા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર પસાર થાય છે, પરંતુ જો ધારો કે ધન વિદ્યુત ભાર હોય તો કેટલો થાય પ્લસ NEA vd × ડેલ્ટા ટી. હવે વિદ્યુત પ્રવાહ I બરાબર શું થાય q/t આ પ્રમાણે થાય. વિદ્યુત પ્રવાહ ભાર q ને સૂત્રનો કરતા બનાવતો આ t આ બાજુમાં જાય ગુણાકારમાં જાય તો I × t એવું થશે. અહીંયા સમય ડેલ્ટા ટી વડે દર્શાવ્યો છે એટલે q ની જગ્યાએ શું લખાશે, એટલે તમારા q ની જગ્યાએ શું લખાશે I × ડેલ્ટા ટી. બંને તરફ ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે. વિદ્યુત પ્રવાહ I બરાબર NEA vd મળશે તમને. વિદ્યુત પ્રવાહ I બરાબર NEA vd. હવે જે A જે છે એ શું છે ક્ષેત્રફળ, એને આપણે ક્ષેત્રફળને I ના નીચે તરફ લાવીએ તો વિદ્યુત પ્રવાહ ભાગ્યા ક્ષેત્રફળ થાય. શું થશે વિદ્યુત પ્રવાહ ભાગ્યા ક્ષેત્રફળ. તો તમે અહીંયા જોઈ શકો છો. તો વિદ્યુત પ્રવાહ ભાગ્યા ક્ષેત્રફળ બરાબર શું થાય વિદ્યુત પ્રવાહ ઘનતા. શું થશે વિદ્યુત પ્રવાહ ઘનતા J. અને જો J ને સદિશ તરીકે દર્શાવું તો VD ને પણ હું સદિશ તરીકે આ પ્રમાણે દર્શાવીશ. તો વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર NE × VD આ પ્રમાણે આપણને
સૂત્ર મળે છે, જે તમને શું દર્શાવે છે? વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર દર્શાવે છે, જે અહીંયા આપણે તારવ્યું છે તેમ કહેવાય. ત્યાર પછી આપણે જે તે વિદ્યુત પ્રવાહની ઘનતા એટલે કે સિગ્મા અહીંયા આપણે મેળવવાની હતી, તો જે આપણે આગળ મેળવવાનો પ્રયત્ન કરીએ. હવે ત્યાર પછી જે ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણે ભણ્યા હતા એ વીડીનું ઇક્વેશન આપણે અહીંયા મૂકી દઈએ, એની કિંમત મૂકી દઈએ. તો એની સ્ક્વેર E/m જે કિંમત આપણે અહીંયા મૂકીએ તો આ પ્રમાણે તમારું અહીંયા વીડીની કિંમત આ જે છે એ સૂત્રમાં મૂકવાથી આપણને આ સૂત્ર આ પ્રમાણે કંઈક મળશે, જે તમે અહીંયા સ્ક્રીન પર પણ જોઈ શકો છો. આ સમીકરણમાં J = સિગ્મા × E ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે, આ જે સૂત્ર જે છે એ ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે આપણે ભણ્યા હતા. એ સૂત્રમાં જેની કિંમત જે છે અહીંયા જેની કિંમત અહીંયા મૂકી દીધી, તો સિગ્મા × E કિંમત અહીંયા મૂકી દીધી છે, અને E અને E will get cancel. તો સિગ્મા = n² τ/m એવું તમારું ફાઇનલ સમીકરણ મળે છે. શું મળે છે? n² τ/m. આ સૂત્ર વારંવાર પરીક્ષામાં પૂછાયેલું સૂત્ર છે, એટલે કે IMP સૂત્ર છે એવું તમને હું અહીંયા કહીશ, તો તમારે વ્યવસ્થિત રીતે તૈયારી કરવી જોઈશે. તેની સાથે વિદ્યાર્થી મિત્રો આ આપણે થિયરી પૂરી થાય છે. નેક્સ્ટ થિયરી આપણી મોબિલિટી એટલે શું અને એના વિશે સમજાવો. તો મોબિલિટી એટલે એકમ ક્ષેત્રફળ દીઠ ડ્રિફ્ટ વેગ આપણને મળે છે વિદ્યુત વાહકની, એને આપણે શું કહીએ છીએ? વાહકની મોબિલિટી તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. એકમ ક્ષેત્રફળ દીઠ એટલા માટે જે એકમ ક્ષેત્રફળ નહીં, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ એટલા માટે વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે? છેદમાં. અને એકમ ક્ષેત્રફળ દીઠ ડ્રિફ્ટ વેગ એટલે ડ્રિફ્ટ વેગ ક્યાં આવશે? અંશમાં. μ = આ પ્રમાણે VD/E થાય છે. વાહકમાં એની વ્યાખ્યા પણ આ પ્રમાણે, વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને વિદ્યુતભાર વાહકની મોબિલિટી કહે છે. હવે અહીંયા આપણી બધી કિંમતો મૂકતા પહેલાં આપણે કયા વાહકમાં કયા વિદ્યુતભારો હોય છે જેના વિશે ચર્ચા કરીએ. કોઈપણ પદાર્થની વાહકતા તેમાં રહેલા મોબાઈલ વિદ્યુતભાર વાહકોના કારણે થાય છે. મોબાઈલ વિદ્યુતભાર આપણે જે વિદ્યુતભારો વહન થતા હોય વાહકમાં એને આપણે કહીએ મોબાઈલ વિદ્યુતભાર વાહકો, કે જેના લીધે આપણને વિદ્યુત મળે છે, જે તે પદાર્થમાંથી વિદ્યુત પસાર થઈ શકે છે એવું કહેવાય. તો જેને આપણે મોબાઈલ વિદ્યુતભારો કહીએ છીએ, અને એવા પદાર્થોને મોબાઈલ વિદ્યુતભાર વાહકો કહેવાય. હવે ધાતુમાં મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે કોણ હોય છે? ઇલેક્ટ્રોન, જે આપણે જાણીએ છીએ, અત્યાર સુધી આપણે એ જ ભણ્યા છે. ધન વિદ્યુતભારો કે પ્રોટોન વિદ્યુતનું વહન કરતા નથી. તો ધાતુમાં કોણ હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. એ જ રીતે વિદ્યુતીય દ્રાવણમાં જો તમે દ્રાવણમાંથી પણ આપણે વિદ્યુતનું વહન કરીશું. પોટેન્શિયોમીટરનો પ્રેક્ટિકલ છે, જેની અંદર આપણે એક ગેલ્વેનિક કોષ પણ બનાવીશું, અને એ કોષની અંદર દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે જેવું આપણે જોઈશું. તો જે દ્રાવણમાં વિદ્યુતભારનું વહન થાય છે એટલે કે વિદ્યુતભાર એટલે કે ધન વિદ્યુતભારો અને ઋણ વિદ્યુતભારો, અને આયનોની ભાષામાં બોલીએ તો ધન આયનો અને ઋણ આયનો, આ બંને આયનોના લીધે વિદ્યુતનું વહન આપણને જોવા મળે છે. જ્યારે વાયુની વાત કરીએ તો વાયુમાં ઇલેક્ટ્રોનના લીધે પણ વિદ્યુતનું વહન થાય છે, અને ધન આયનોના લીધે પણ વિદ્યુતનું વહન થાય છે. કારણ કે વાયુમાં તમારા જે ધન આયનો છે એ પણ મુક્ત હોય છે, તો તમે જાણો જ છો. તો જે ધન આયનો આખા આયનો પણ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ વિરુદ્ધ દિશામાં વહન પામે છે. અર્ધવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોનના લીધે વિદ્યુત વહન થાય છે, અને હોલ નામના જે એના લીધે પણ વિદ્યુત, આ હોલ નામના જે કોઈ સ્પેશિયલ કણો હોતો નથી પરંતુ આપણે હોલ એ શું છે જેના વિશે આપણું સૌથી છેલ્લું ચેપ્ટર સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં આપણે વિસ્તૃતમાં ભણીશું. પરંતુ અત્યારે ખાલી સમજૂતી માટે અર્ધવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલના લીધે વિદ્યુત વહન જોવા મળે છે. મોબિલિટીનો એકમ પણ ત્યાં તમને લખીને દર્શાવ્યો છે, મીટર²/સેકન્ડ² × વોલ્ટ, અને બીજો એકમ કુલમ સેકન્ડ પર કિલોગ્રામ, જે પણ તમને દર્શાવ્યું છે તમારે યાદ રાખવાનો રહેશે. પારિમાણિક સૂત્ર m−T⁴ પ્રમાણે આપણું મોબિલિટીનું પારિમાણિક સૂત્ર થશે. ડ્રિફ્ટ વેગનું સૂત્ર કંઈક આપણે આ પ્રમાણે ભણ્યા હતા, VD = E/m × τ. અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર અહીંયા આ બાજુમાં છે, એને આ બાજુની આ તરફ લઈ આવીએ તો ડ્રિફ્ટ વેગ ભાગ્યા
વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે થાય. એકમ ક્ષેત્રફળ દીઠ દીપ્ત વેગ એવું જ કંઈક મળ્યું કહેવાય, અને એને બરાબર આપણે શું દર્શાવીશું હવે? મ્યુ દર્શાવીશું. મ્યુ દીપ્ત વેગને મ્યુ વડે દર્શાવે છે. આને વંચાશે શું વંચાશે? મ્યુ. તો મ્યુ બરાબર E ઇન્ટુ ટા ઉપર એમ. મ્યુ ફરી એકવાર હું લખીને દર્શાવી દઉં છું આ પ્રમાણે મ્યુ. આ જે દરેક સંજ્ઞાઓ જે છે તમારે ધોરણ 11ની પાઠ્યપુસ્તકના પાછળના જે તે પરિશિષ્ટ છે જેમાં તમને આપેલી હતી. તો જે ટાવ જે છે તમારો શું થશે? રિલેક્સેશન સમય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણો નેક્સ્ટ પાર્ટ જે છે એ છે ઓહમના નિયમની મર્યાદાઓ. તો ઓહમનો નિયમ આપણે ભણ્યા હતા, અને ઓહમના નિયમમાં આપણે એવું જોયું હતું કે જેમ વિદ્યુત સ્થિતિમાન વધે છે તે જ રીતે વિદ્યુત પ્રવાહ પણ વધે છે. એવું આપણે અહીંયા વાત કરી હતી ઓહમના નિયમની થિયરીમાં. તો જે નિયમ આપણે એકવાર ફરી રિપીટ થોડો બેઝિક કરી દઈએ. તો ઓહમનો નિયમ. ઓહમના નિયમમાં આપણે જો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાનનો આલેખ કંઈક આ પ્રમાણે દોરીએ. તમને અહીંયા કેટલે સુધી દેખાશે? આટલા પાર્ટ સુધી. હજી આગળ થોડું લંબાઈ દઈએ જેથી તમને જોઈ શકાય સારી રીતે. તો આ તરફ આપણે લઈશું વિદ્યુત સ્થિતિમાન, આ તરફ આપણે લઈશું વિદ્યુત પ્રવાહ I. તો કેટલીક મોટા ભાગે જે ધાતુઓ છે એના માટે આ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહનો એક સીધી રેખા દર્શાવતો આલેખ મળે છે. એટલે કે જો વિદ્યુત સ્થિતિમાન વધે છે તો વિદ્યુત પ્રવાહ પણ વધે છે, જો વિદ્યુત સ્થિતિમાન ઘટે છે અને આ વિદ્યુત પ્રવાહ પણ ઘટે છે. એકબીજા સાથે વધે અને એકબીજા સાથે ઘટે, અને એ ઘટાડો એક ચોક્કસ નિયમ પ્રમાણે ચાલતો હોય છે. તો જેથી કારણે આપણને એનો આલેખ જે છે એ આ પ્રમાણે સુરેખ મળશે. કેવો મળશે આપણને આલેખ? સુરેખ મળે છે. અને જેને આપણે ઓહમનો નિયમ કહીએ છીએ. પરંતુ કેટલીક એવી પણ ધાતુઓ છે, કેટલાક એવા પણ દ્રવ્યો છે કે જેના માટે આપણને આ ઓહમના નિયમનો જે આલેખ છે એ આ સીધો મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ઓહમનો નિયમ ભણ્યા હતા તો તેની અંદર કદાચ આ પ્રમાણે આલેખ આપણે દોરેલો નથી. તો જે તમારે એ થિયરીમાં આ પ્રમાણેનો આલેખ પણ દોરી દેવાનો રહેશે અને એને વ્યવસ્થિત રીતે સમજવાનું રહેશે. તો હવે આપણે ત્યાર પછી આ ઓહમના નિયમના જે મર્યાદાઓ છે એ જોઈએ. મર્યાદાઓ એનો મતલબ શું કહેવાય કે જે આલેખ આપણને મળતો હતો એ પ્રમાણે આલેખ મળે નહીં અને ઓહમના નિયમનું પાલન થાય નહીં. તો જે દ્રવ્યો કે વિદ્યુત પરિબળમાં V અને I એકબીજાના સમપ્રમાણમાં હોતા નથી, એટલે કે એકબીજાને અનુસરતા નથી, એકબીજાનો સમપ્રમાણતાનો નિયમ પાળતા નથી, તેવા કિસ્સામાં ઓહમનો નિયમ પાળાતો નથી. જે માટે તમને અલગ અલગ આકૃતિ A, આકૃતિ B પણ તમે જોઈ શકો છો, અને આકૃતિ C પણ તમે જોઈ શકો છો. આ બધી આકૃતિનું વર્ણન અહીંયા નીચે તરફ કરેલું છે. તો આકૃતિ A V અને I સમપ્રમાણમાં રહે નહીં, જેમ કે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર. આ ડાયોડ એ શું છે, ટ્રાન્ઝિસ્ટર એ શું છે, એ પણ તમે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં ભણશો. સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં આપણને આ આલેખ જે એ આકૃતિમાં આલેખ દર્શાવ્યો છે એ પ્રાયોગિક રીતે પણ આપણે તારવીશું, પ્રયોગ પણ એના આધારે છે, અને જે તે થિયરીમાં પણ આ આલેખ કેવી રીતના આવે છે એ આપણે સમજીશું. તે જ રીતે જે બીજો પાર્ટ છે એ પણ એના માટે જ છે. V અને I વચ્ચેનો સંબંધ એ રેખીય મળતો નથી. શાના માટે નથી મળતો? ધન મૂલ્ય અને ઋણ બંને બાજુ માટે નથી મળતો. કોના માટે? PN જંક્શન ડાયોડ માટે. તો PN જંક્શન ડાયોડ એના માટેનો આલેખ જે છે એ તમે આ બાજુમાં જોઈ શકો છો B આકૃતિમાં. એ આકૃતિમાં દર્શાવેલો આલેખ એટલે કે ઉપર તરફનો ભાગ, આ ઉપર તરફનો ભાગ અને નીચે તરફનો ભાગ, આ બંને આલેખ આપણે પ્રાયોગિક રીતે PN જંક્શન ડાયોડના પ્રયોગોમાં આપણે મેળવીશું, અને જે તે થિયરીમાં પણ પ્રકરણ નંબર 14 સેમિકન્ડક્ટર ડાયોડ અને ઇલેક્ટ્રોનિક્સમાં મેળવીશું. જો તમને પાઠ્યપુસ્તકમાં આ પ્રકરણમાં આલેખ સારી રીતે ના આપ્યો હોય તો તમે 14 નંબરના પ્રકરણમાં આ આલેખ તમને સારી રીતે મળી જશે. ત્યાર પછી આકૃતિ C નું વર્ણન છે કે V અને I વચ્ચેનો સંબંધ અનન્ય ના હોય, એટલે કે જુદા જુદા હોય. આનો અર્થ એ થાય કે સમાન વિદ્યુત પ્રવાહ માટે V ના એક કરતાં વધારે મૂલ્યો મળે. એવા પણ કેટલાક છે જે છે ગેલિયમ આર્સેનાઇડ. આ જે છે અલગ અલગ અર્ધવાહકોનું સંયોજન છે.
અર્ધવાહકોમાં ડોપિંગ નામની પદ્ધતિ આપણે આ સેમિકન્ડક્ટર ડાયોડ ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિમાં આપણે જોઈશું, જેમાં અર્ધવાહકો બનાવવામાં આવે છે અને એવા દ્રવ્યો માટે એક જ વિદ્યુત સ્થિતિમાન માટે અલગ અલગ આપણને વિદ્યુત પ્રવાહ મળે છે, જેને આપણે સમજૂતી માટે અહીંયા હું સ્ક્રીન પર દર્શાવું તમને બીજી સ્ક્રીન પર શકો છો કે કોઈ ચોક્કસ વિદ્યુત સ્થિતિમાનનું ધારો કે ચોક્કસ વિદ્યુત સ્થિતિમાનનું ધારો કે 6 વોલ્ટનું લઈએ તો એને અનુલક્ષીને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ આપણને કોઈ ચોક્કસ મળશે, ધારો કે આપણને 15 એમ્પિયર જેટલું મળે, પરંતુ 6 વોલ્ટ પર બીજું મૂલ્ય મળશે નહીં. પરંતુ જ્યારે કોઈ બીજી પ્રકારનો આલેખ મળતો હોય, બીજી પ્રકારનો આલેખ એટલે આપણે અત્યારે સમજૂતી માટે લઈએ તો કંઈક આવો આલેખ એવું આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે હું આ પ્રમાણે કોઈ ચોક્કસ વિદ્યુત પ્રવાહ કે અહીંયા 6 એમ્પિયર એવું છે, ધારો કે તો 6 એમ્પિયરના પ્રવાહ માટે આમ સીધી આ રેખા દોરાય, તેના માટે આપણને વોલ્ટેજ આ પણ મળે છે, આ પણ વોલ્ટેજ મળે, આ જ્યાં છેદે ત્યાં, જ્યાં પણ આલેખને છેદે ત્યાં, તો એક જ વિદ્યુત પ્રવાહ માટે અલગ અલગ વોલ્ટેજ મળે, અથવા તો અલગ અલગ વોલ્ટેજ માટે એક જ વિદ્યુત પ્રવાહ મળે. આ પ્રમાણેના આપણને આલેખ જોવા મળે છે. તો જે શરૂઆત આ પ્રમાણેનો જે આલેખ જોવા મળે છે એ પણ એક ઓહમના નિયમની અહીંયા મર્યાદા જ છે એવું આપણે અહીંયા સ્વીકારીએ છે. જે અહીંયા તમે જોઈ શકો છો કે ગેલિયમ આર્સેનાઇડ માટે પણ આ પ્રમાણે ઓહમના નિયમનો એ પણ એક મર્યાદા છે, એટલે કે ઓહમના નિયમ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ જે છે એ પડાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, એ જ સાથે આપણો આ લેક્ચર અહીંયા સંપૂર્ણપણે પૂરો થાય છે અને પ્રકરણ અત્યારના ચેપ્ટર 3 એટલે કે કયું વિદ્યુત પ્રવાહ વિદ્યુતનો મોટા ભાગનો આપણે અહીંયા પાર્ટ અહીંયા પૂરો થઈ ગયો છે, પણ અડધો જેવો સિલેબસ આપણે અહીંયા પૂરો થયો છે. પરંતુ હવે આના પછીના જે પણ પાર્ટ જે છે એના સમજવા માટે તમારે આગળના બધા વિડીયો વ્યવસ્થિત રીતે શીખેલા હોવા જોઈશે, સમજેલા હોવા જોઈશે, અને એ જો તમે વ્યવસ્થિત રીતે શીખેલા સમજેલા એના સૂત્રો પણ વ્યવસ્થિત રીતે યાદ રાખેલા હશે અને બને ત્યાં સુધી સાથે સાથે તમે જો ઉદાહરણોનો પણ સાથે જ પ્રયત્ન કરો એ પ્રમાણે કરેલું હશે તો તમને આગળની નેક્સ્ટ જે બધી થિયરી છે એ સારી રીતે સમજાશે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણી થિયરી જ્યારે પણ આપણે ભણીએ ત્યારે તમે આ પોર્શન પૂરેપૂરું આગળના બધા વિડીયો શીખીને આવજો, બધા વિડીયોના કન્ટેન્ટમાં જે સિલેબસ રહી ગયો છે એ શીખીને આવશો. એ જ સાથે આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીશું. વિદ્યાર્થી મિત્રો, અસ્તુ.